હેલો ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. ફ્રેન્ડ્સ, જીઓટેકનિકલ એન્જિનિયરિંગમાં આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર બેરિંગ કેપેસિટી નામનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. તેની અંદર આપણે વેરિયસ ટર્મિનોલોજીસ વિશે ભણ્યા હતા. ત્યારબાદ આપણે મોડ્સ ઓફ શિયર ફેલિયર જોયું હતું. એના પછી આપણે જે મોસ્ટ આઈએમપી ડિફરન્સ હતું એને આપણે કમ્પ્લીટ કર્યું હતું. તો આટલું આપણે આપણા પ્રીવિયસ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે એક ડેરિવેશન જોવાનું છે. ટરજાગીએ કયું આપેલું છે એ ડેરિવેશન પણ તમને એક્ઝામમાં 7 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આજનો આપણો ટોપિક છે ટરજાગી બેરિંગ કેપેસિટી થિયરી. Terzaghi 1943 gave a general theory for the bearing capacity of soil under a strip footing. ટરજાગી નામના એક વૈજ્ઞાનિક છે, તેને 1943ની અંદર આપણે બેરિંગ કેપેસિટી વિશે જનરલ એક થિયરી આપી હતી કે જે સ્ટ્રીપ ફૂટિંગને લગતું હતું. ટરજાગીઝ થિયરી ઇઝ બેઝડ ઓન ધ ફોલોઈંગ એજપ્શન. ટરજાગીની થિયરી છે એ નીચેની કેટલીક ધારણાઓ પર આધારિત છે. ધ ફૂટિંગ ઇઝ લોંગ. એડી જે ફૂટિંગ હોય, ફૂટિંગ આપણે ડેફિનેશન શું હતી ફૂટિંગની, કે જે ફાઉન્ડેશન ઓફ ધ સ્ટ્રક્ચર હશે એનો જે નીચેનો પોર્શનને શું કહેવાય છે, ફૂટિંગ કહેવામાં આવે છે. એ કેવું હોય છે, લાંબુ હોય છે, એટલે કે લંબાઈમાં મોટું હોય છે. ઇટ મીન્સ L/B રેશિયો ઇઝ ઇનફાઇનાઇટ, વેર L એટલે શું થશે, લેન્થ ઓફ ફૂટિંગ, અને B એટલે શું થાય, વિડ્થ ઓફ ફૂટિંગ. લેન્થ એટલે લંબાઈ, વિડ્થ એટલે પહોળાઈ. સેકન્ડ પોઈન્ટ, ધ બેઝ ઓફ ફૂટિંગ ઇઝ રફ. જે ફૂટિંગનો જે બેઝ હશે, રેડી, પાયો, એ કેવો હોય છે, ખરબચડો એટલે કે રફ હોય છે. ધ ફૂટિંગ ઇઝ લેડ એટ અ સેલો ડેપ્થ. ફૂટિંગને આપણે સેલો ઊંડાઈએ લેડ એટલે કે પાથરેલું હોય છે. ઇટ મીન્સ D ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ B. ધ લોડ ઓન ધ ફૂટિંગ ઇઝ વર્ટિકલ એન્ડ ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ. જે ફૂટિંગ ઉપર લોડ આવતો હોય, વજન, એ કેવો હોય છે, તો કે વર્ટિકલ હોય છે અને એ એક સરખો ડિસ્ટ્રીબ્યુટ થતો હોય છે. ધ શિયર સ્ટ્રેન્થ ઓફ ધ સોઇલ અબવ ધ બેઝ ઇઝ નિગ્લેક્ટેડ. જે શિયર સ્ટ્રેન્થ લાગતી હોય છે સોઇલ ઉપર, એને આપણે નિગ્લેક્ટ કરવામાં આવે છે. ધ અબવ ધ બેઝ ઇઝ રિપ્લેસ્ડ બાય એન ઇક્વિવેલન્ટ સરચાર્જ ગામા ઇન્ટુ ડી. ધ શિયર સ્ટ્રેન્થ ઓફ ધ સોઇલ ઇઝ ગવર્ન બાય ધ મોર કોલમ ઇક્વેશન. જે શિયર સ્ટ્રેન્થ છે એને આપણે શેના દ્વારા ગવર્ન કરેલી હોય છે અથવા તો ડિટરમાઇન કરે છે, તો કે મોહર કોલમ ઇક્વેશન દ્વારા. હવે આપણે મેઇનલી એનું ડેરિવેશન વિશે વાત કરવાની છે કે ડેરિવેશન ઓફ ઇક્વેશન તમને એક્ઝામમાં એવું પૂછાય 7 માર્ક્સમાં કે ટરજાગીની થિયરી માટેનું ડેરિવેશન સમજાવો, તો તમારે ત્યાં એક્ઝમ્પશન લખવાની રહેશે નહીં. રેડી? જો તમને ડિટેલ્સ વર્ડ યુઝ કરશે કે ઇન ડિટેલ્સ એક્સપ્લેન ટરજાગી ડેરિવેશન, તો ત્યારે તમારે એજપ્શનને લખવાની રહેશે. એટલે આ એક ખાસ યાદ રાખવાનું કે આપણને જેટલું માંગ્યું હોય એટલું પેપરમાં લખવાનું. ઘણી વખત એવું થાય કે આપણને જે વસ્તુ માંગી હોય એ આપણે મેઇન પોઈન્ટ ન લખીએ અને ખાલી એજપ્શન લખીને આવતા રહીએ, તો આપણને માર્ક મળવાના નથી. જો તમને ડેરિવેશન કહે તો તમારે ખાલી ડેરિવેશન જ સમજાવી દેવાનું, બાકીનું બીજું કંઈ લખવાનું રહેશે નહીં. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ફિગર જોઈએ એના ઉપરથી કે ફિગર શોઝ અ સ્ટ્રીપ ફૂટિંગ ઓફ વિચ B and subjected to loading intensity Q to cause failure. The footing is shallow. It means the depth D of the footing is equal to or less than which B of the footing. ફૂટિંગ કેવું હોય છે, તો કે સેલો હોય છે, એટલે એનો મતલબ એ કે જે ડેપ્થ હોય છે એ ઇક્વલ અથવા તો એના વિડ્થથી ઓછી હોય છે. અકોર્ડિંગ ટુ ટરજાગી, ધ લોડેડ સોઇલ ફેલ્સ અલોંગ ધ કમ્પોઝિટ સરફેસ FGCDE. આપણે નેક્સ્ટ સ્ટેટમેન્ટની ફિગર જોઈએ છીએ. ધીસ રિજનલ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 5 ઝોન. જે આ રિજનલ છે એને 5 ભાગમાં ડિવાઈડ કરેલું હોય છે, 5 ઝોનની અંદર. ઝોન 1 કોલ્ડ ધ ઝોન ઓફ ધ ઇલાસ્ટિક ઇક્વિલિબ્રિયમ. જે ઝોન 1 હશે એને ઝોન ઓફ ઇલાસ્ટિક ઇક્વિલિબ્રિયમ કહેવાય છે, ABC ને. ઝોન 2 એને ઝોન ઓફ રેડિયલ શિયર કહેવાય છે, BCD એન્ડ ACG. એન્ડ ઝોન 3 એને કહેવાય ઝોન ઓફ લિનિયર શિયર, AGF એન્ડ BDE. આ ફિગરની આપણે વાત કરતા હતા કે જેમાં જે કેપિટલ B છે એ શું છે, તો કે એની વિડ્થ છે, એટલે કે એની પહોળાઈ છે. રેડી? પછી આ એની શું છે, ગ્રાઉન્ડ સરફેસથી લઈ અને ADF દર્શાવેલું છે, એટલે શું થશે, તો કે ડેપ્થ ઓફ ફૂટિંગ. પછી Q ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન ગામા ઇન્ટુ DF. GS એટલે ગ્રાઉન્ડ સરફેસ થશે. પછી જે આ આપણને દેખાય છે કર્વમાં, એ કેવું લાગતું હોય છે, રેડિયલ શિયર ઝોન તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં અહીંયા G પોઈન્ટ પાસે શું કહેવાય, પેસિવ ઝોન કહેવામાં આવે છે. રેડી? બંને પોર્શનને કેવા કહેવાય, પેસિવ ઝોન. રેડી? પછી
નીચે આપણે ફોર્સિસ ઓન ઇલાસ્ટિક વેજીસ ઉપર કેવી રીતે લાગતું હોય એમાં ઉપરથી QUB લાગતું હોય છે, પછી એનો એંગલ શું હોય છે, ફાઈ જેટલો હોય છે, રેડી, બંને એંગલ, અને અહીંયા શું હોય છે, W નામનું વેઇટ લાગતું હોય છે, પાછું નીચેથી PP એટલે કે પ્રેશર લાગતું હોય છે, રેડી, પાછું એનો એંગલ પણ ફાઈ હોય છે. આ શેની ફિગર છે, તો કે ટર્ઝાગીના એનાલિસિસની. Next point છે એમાં zone 1 ABC wedge shape immediately beneath the footing is prevent from undergoing any lateral yield by friction and adhesion between the soil and the base. Its boundaries CA and CB are assumed as plane surface rising at an angle phi with the horizontal. રેડી, ઝોન 1 માં શું હોય છે, તો કે એનો શેપ વેજ શેપ હોય છે, અને એ શું આપણને પ્રિવેન્ટ કરતું જોવા મળે છે, તો કે જે લેટરલ ઈલ લાગતું હોય છે, શેના દ્વારા, તો કે ફ્રિક્શનના લીધે, અને જે એડહેઝન જોવા મળે છે સોઇલ અને બેઝ વચ્ચેનું. રેડી, એ કઈ બાઉન્ડ્રીઝ વચ્ચે, તો કે CA અને CB, એ બંને બાઉન્ડ્રીઝને આપણે પ્લેન સરફેસને એવી ધારવામાં આવે છે, અને રાઇઝિંગ એંગલ એને શું કહેવાય, ફાઈ, હોરિઝોન્ટલ સાથે એ એંગલ બનાવતું જોવા મળશે. Zone 2 BCD and SCG are called the zone of radial shear. રેડી, ઝોન 2 છે BCD અને SCG are called શું કહેવાય, એને રેડિયલ શિયર કહેવામાં આવે છે. Because the lines that constitute one set of the shear pattern are straight radial lines which radiate from the outer edge of the footing, while the lines of the other set are logarithmic spiral with their centers located at the outer edge of the base of the footing. રેડી, અને રેડિયલ શિયર કેવી રીતે કહેવાય, કે જે એક સેટ છે, રેડી, એ કેવું આપણને ડેવલપ કરે છે શિયર પેટર્ન, તો કે સ્ટ્રેટ રેડિયલ લાઇન્સ. રેડી, અને જે આઉટર એજ ઉપર એવું જોવા મળે છે, જ્યારે અધર સેટ કેવું જોવા મળે છે, લોગેરિથમેટિક, એવું સ્પાઇરલ જેવું, બીજી એક આપણે આઉટર એજ ઉપર એ રીતનું જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ, ઝોન 3 AFG BDE are called the zones of linear shear and are triangular in shape. ઝોન 3 ને શું કહેવાય, તો કે linear shear કહેવાય છે, અને એનો શેપ હોય છે ત્રિકોણાકાર. These are passive Rankine zones with their boundaries making angle 45 degree minus pi by 2 with the horizontal. પછી એની અંદર અપવર્ડ પ્રેશર લાગતું હોય છે, એના માટેનું ઇક્વેશન આપેલા છે. અપવર્ડ ફોર્સિસ એક્ટિંગ ઓન પ્લેન AC and BC. The resultant of the passive pressure PP એટલે કે passive pressure. Vertical component of cohesion acting along the length AC and BC. The length AC is equal to CB અથવા તો BC is equal to શું થાય, તો કે B/2 upon cos phi અથવા તો cos નો એંગલ જે બનેલો હોય છે તે. રેડી, કઈ ફિગરની વાત કરીએ છીએ, તો કે આ ફિગરની વાત કરીએ છીએ. રેડી, સપોઝ કે આપણે ધારીએ તો આપણે BC લેન્થ આપણે જોતી હોય તો BC કેવી રીતે મળશે, AC is equal to BC અથવા તો CB B/2 પછી upon cos phi. Therefore vertical component cohesion along AC or BC, cohesion કેટલો જોવા મળશે, તો કે cohesion માટે આપણે ખાલી ઉપરના ઇક્વેશનમાં C ને ગુણાકારમાં લઈ લઈએ, એટલે કે C multiply by B/2 upon cos theta. Therefore vertical component of cohesion V is equal to C into B/2 cos phi into sin phi is equal to B/2 into C tan phi. એટલે કે sin upon cos શું થાય, tan, sin theta upon cos theta એટલે શું થાય, tan theta થશે. તો હું અહીંયા એ રૂલને એપ્લાય કરું તો શું મળશે મને, તો કે B/2 into C into tan phi. રેડી, sin upon cos કરીએ તો મળે આપણને tan. સમજાય છે બધાને? પછી અપવર્ડ ફોર્સ પછી કયો લાગશે, બીજો ફોર્સ, તો કે ડાઉનવર્ડ ફોર્સ. Downward force is acting on wedge ABC. The total load on footing QUB. The weight of soil wedge ABC is equal to 1/2 into B/2 into tan theta જે આપણે મળ્યું તે, અથવા તો tan phi into B into gamma is equal to 1/4 into gamma B square tan theta. રેડી, કેમ કે આ કેવી રીતે આવ્યું તો સમજાવું છું તમને. અહીંયા કેટલા છે, 1/2. રેડી, એટલે 2, અહીંયા 2 into 2 એટલે 4 થાય, એટલે શું મળશે, 1/4 into ગામા, તો ગામા એમના એમના,
પછી બી કેટલા છે 2, તો બી નો શું થાય બી ઇન્ટુ બી એટલે બી સ્ક્વેર થશે અને ટેન થીટા. સમજાય છે? ફોર ધ ઇક્વિલિબ્રિયમ ઓફ વેજ એબીસી ધ ડાઉનવર્ડ ફોર્સિસ એન્ડ અપવર્ડ ફોર્સ મસ્ટ બેલેન્સ. ઇક્વિલિબ્રિયમનો મતલબ શું થશે? તો કે સમતલ આપણે બંને ફોર્સ કેવા હોવા જોઈએ? તો કે બેલેન્સ થવા જોઈએ. ઇક્વિલિબ્રિયમ એટલે શું? તો કે એક અપવર્ડ થતું હોય તો બીજું કેવું હોવું જોઈએ? નીચું જવું જોઈએ. રેડી? એક પોઝિટિવ વેલ્યુ હોય તો એને આપણે નેગેટિવ વેલ્યુ પ્રોવાઈડ કરેલી હોવી જોઈએ. એનો મતલબ કે અપવર્ડ ફોર્સ અને ડાઉનવર્ડ ફોર્સિસ બંને કેવા હોવા જોઈએ? બેલેન્સ થવા જોઈએ. Therefore, QU into B plus 1/4 gamma B square tan phi is equal to 2 PP એટલે થાય પેસિવ પ્રેશર plus 2 B/2 into C tan phi. Therefore, QU into B is equal to 2 PP એટલે કે પેસિવ પ્રેશર plus B into C tan phi minus 1/4 gamma into B square tan phi. The resultant passive earth pressure has 3 components. જે રિઝલ્ટન્ટ પેસિવ અર્થ પ્રેશર છે એને 3 કમ્પોનેન્ટ હોય છે. એક PPC produced by soil cohesion, PP gamma produced by the weight of shear zone BCD and PPQ produced by the surcharge Q. Therefore, QU into B is equal to 2 PPC plus PP gamma plus PPQ plus B into C tan phi minus 1/4 gamma into B square tan phi. Therefore, QU into B is equal to 2 PPC plus B into C tan phi plus 2 PP gamma minus 1/4 gamma into B square tan phi plus 2 PPQ. Let 2 PPC plus B into C tan phi is equal to B into C and C. એનો મતલબ કે જ્યાં આપણે 2 PPC plus B into C tan phi છે ત્યાં આપણે શું પુટ કરવાની છે વેલ્યુ? B into C and C. તો શું આવશે? તો કે 2 PP gamma minus 1/4 gamma into B square tan phi is equal to B into 1/2 gamma into B into N gamma. તો 2 PPQ is equal to B into gamma into D into NQ આપણે પુટ કરીએ તો શું થશે? તો કે therefore QU into B is equal to B into C NC plus B into 1/2 into gamma into B into N gamma plus B into gamma into D into NQ. Therefore, QU is equal to CNC plus gamma into D into NQ plus 0.5 gamma into B into N gamma. લાસ્ટમાં જે આપણને આ ઇક્વેશન મળે છે એ શું છે? આપણે તો કે અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી ફોર સ્ટ્રીપ ફૂટિંગ. રેડી? લાસ્ટમાં જે ઇક્વેશન મળે છે આ ઇક્વેશનનો યુઝ આપણે ક્યાં કરવાનો થશે? તો કે એક્ઝામ્પલ જ્યારે આપણે કાઉન્ટ કરશું ત્યારે. એટલે આ ઇક્વેશન આપણે યાદ રાખવું ફરજિયાત છે. રેડી? કમ્પલસરી તમને આ ઇક્વેશન યાદ રહેવું જોઈએ. QU is equal to C into NC plus gamma into D into NQ plus 0.5 gamma into B into N gamma. શેનું ઇક્વેશન છે? તો કે અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી ફોર સ્ટ્રીપ ફૂટિંગ માટેનું. વેર QU is equal to શું થાય? તો કે અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી કિલોન્યુટન પર મીટર સ્ક્વેરમાં મળે. C એટલે કોહેઝન થશે, કિલોમીટર પર મીટર સ્ક્વેર એનો યુનિટ છે, અને ગામા એટલે શું થાય? યુનિટ વેઇટ ઓફ સોઇલ, કિલોન્યુટન પર મીટર ક્યુબ. એક જ ખાલી કિલોમીટર પર મીટર ક્યુબમાં છે, બાકી અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી પણ કેમાં છે? કિલોમીટર પર મીટર સ્ક્વેરમાં જ. પછી બીજું ડી એટલે શું થાય? ખબર જ છે બધાને કે ડેપ્થ ઓફ ફૂટિંગ મીટરમાં હોય. બી એટલે વિથ ઓફ ફૂટિંગ એ પણ મીટરમાં હોય. NC, NQ, N ગામા શું છે? તો કે ટરઝાગી બેરિંગ કેપેસિટી ફેક્ટર્સ છે. NC, NQ, N gamma depends upon the angle of shearing resistance phi of the soil. NC, NQ, N gamma છે એ શેના ઉપર આધારિત હોય છે? તો કે એંગલ ઓફ શિયરિંગ રેઝિસ્ટન્સ. એને શું વચાય? ફાઈ તરીકે. રેડી? ફૂઈ નહીં. રેડી? એટલે સમજો કે ફૂઈ નથી, ફાઈ છે. ફાઈ ઓફ ધ સોઇલ માટે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો આ ડેરિવેશન થોડુંક ડિફિકલ્ટ હતું. રેડી? બટ મેં તમને કરાવ્યું છે કે ઇનકેસ જો એક્ઝામમાં પૂછાઈ જાય તો, અને જો તમને ડેરિવેશનમાં ન સમજ પડે તો વિડીયોને વારંવાર જોવો, અને તો પણ છતાં ન સમજાય તો તમે
આનું જે ઇક્વેશન લાસ્ટમાં મળ્યું એ યાદ રાખી અને એના એક્ઝામ્પલ પૂછાય તો એ તમારે સોલ્વ કરી લેવાના. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનો જે બાકી રહેલા જે ટોપિક હશે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે.